ગુજરાત સરકારના રોડ સેફટી ઓથોરિટી કમિશનર સતીશ પટેલની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ. નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુજરાત સરકારના રોડ સેફટી ઓથોરિટીના કમિશનર સતીશ પટેલ અને જિલ્લા કલેક્ટર એસકે મોદીની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટર એસકે મોદીએ રોડ સેફટી ઓથોરિટીના કમિશનર સતીશ પટેલને આવકારી હાર્દિક સ્વાગત કર્યું હતું. આ બેઠકમાં સતીશ પટેલે જણાવ્યું કે રાજ્યભરમાં અકસ્માતોનું વધી રહેલું પ્રમાણ ચિંતાજનક અને અત્યંત ગંભીર બાબત છે. નાની અમથી ભૂલથી થતી ઘાતકતાના નિવારણ માટે જિલ્લા રોડ સેફટી કમિટી કામગીરી કરતી હોય છે. ત્યારે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં નાગરિકો દ્વારા ટ્રાફિક નિયમન માટેની પ્રાથમિક બાબતો જેવી કે લાયસન્સ, વાહન વીમો, હેલ્મેટ વગેરેનું યોગ્ય પાલન થાય અને માર્ગ સલામતી માટેના જાગૃતિ કાર્યક્રમો શાળા કોલેજો, એપીએમસી, એનસીસી કેડેટ્સ દ્વારા અને જાહેર સ્થળોએ સમયાંતર થાય તે જોવું અને ગોલ્ડન સમ રિટર્ન એવોર્ડ માટે પણ લોકોમાં જાગૃતિ આવે અને જીવનરક્ષકો આ કાર્ય માટે આગળ આવે તે માટે પોલીસ વિભાગને સાથે રાખી કાર્યક્રમો થાય તે જરૂરી છે. ગોલ્ડન સમ રિટર્નન્સ માટે અકસ્માતગ્રસ્ત વ્યક્તિની વારે આવતા લોકોને પોલીસ પૂછપરછ કે કોર્ટના ચક્કરમાં નહીં આવવું પડે તેવી સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન હોય તેનો પણ બહોળો પ્રચાર થાય અને નાગરિકો આવા સમયે આગળ આવે તે માટે પ્રેરિત કરવા જોઈએ. જિલ્લામાં 108 માટેના નક્કી થયેલા પોઇન્ટ પર એમ્બ્યુલન્સ સરળતાથી નીકળી શકે તેવી રીતે પાર્ક કરવી. અકસ્માતોના નિવારણ માટે પ્રભાવક અને મજબૂતાઈથી એન્ફોર્સમેન્ટની કામગીરી કરવી જોઈએ જેથી ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરનારા નાગરિકો પણ તેમાંથી શીખ મેળવી વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું અવશ્ય પાલન કરે અને જિલ્લામાં થતા અકસ્માતોની સમયાંતરે સમીક્ષા કરવા સાથે જિલ્લાનો માર્ગ સલામતી પ્લાન તૈયાર કરવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો. આ બેઠકમાં નર્મદા જિલ્લામાં માર્ગ સલામતી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલા બ્લેક સ્પોટના નિવારણ માટે થઈ રહેલી કામગીરીની વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.